હું કહેવા માગું છું કે જગતનો તાત આજે ખૂબ મહેનત કરીને અહીંયા જે રજૂઆત લઈને આવ્યો છે, અમારી મકાઈ લેવાતી નથી। સવારના 5 વાગ્યાથી આશા લઈને ખેડૂતો પોતાની મકાઈ ભરેલા ટ્રેક્ટર સાથે એપીએમસી પહોંચે। હાથમાં સરકારનો મેસેજ, મનમાં ટેકાના ભાવનો વિશ્વાસ અને મહેનતનું યોગ્ય વળતર મળવાની અપેક્ષા। પરંતુ મહીસાગર જિલ્લામાં આજે શરૂ થયેલી મકાઈ ખરીદીમાં અનેક ખેડૂતોને નિરાશા હાથ લાગી। મેસેજ મુજબ સમય અને તારીખે પહોંચેલા ખેડૂતોને કહેવામાં આવ્યું કે માત્ર 75 મણ મકાઈ જ ખરીદવામાં આવશે। પરિણામે ઘણા ખેડૂતોને પોતાની મકાઈનો મોટો હિસ્સો પાછો ઘરે લઈ જવાનો વારો આવ્યો। ટ્રેક્ટરનું ભાડું, સમય અને મહેનત ખર્ચીને આવેલા ખેડૂતો હવે સવાલ કરી રહ્યા છે કે બાકીના અનાજનું શું કરવું। એક તરફ સરકારના મેસેજથી ખેડૂતોને બોલાવવામાં આવે અને બીજી તરફ સ્થળ પર નિયમો બદલી દેવામાં આવે। આને ખેડૂતો બેવડી નીતિ ગણાવી રહ્યા છે। ખેડૂતોએ જિલ્લા અધિક કલેક્ટરને રજૂઆત પણ કરી છે। એમણે શું કહ્યું એ સાંભળો। અને એની રજૂઆત માટે અમે અહીં ઓફિસ સુધી આવ્યા, પરંતુ અમને નીચલા અધિકારીઓ સાથે વાત કરી પણ એમણે એવો જવાબ આપ્યો કે જો સાહેબ શ્રી આવે છે તો અહીંયા લગભગ સવારના અમે 10 સાડા 10ના હાજર છીએ, પણ હજુ 12 વાગ્યા ત્યાં સુધી સાહેબ શ્રી દેખાતા નથી। તો અમારે આ રજૂઆત કરવા માટે જવું ક્યાં? ખેડૂતને આ કેટલી મુશ્કેલી। એક બાજુ એમ કે છે કે મેસેજ આવ્યો છતાં લેવામાં નહીં આવે, એક બાજુ એમ કે છે પરિપત્ર આવ્યો તો તમે ઉપલી ઓફિસમાં મળો, પણ અહીંયા ઓફિસ સુધી અમે પહોંચ્યા ચાલતા ચાલતા ગોડાઉનથી અહીં સુધી, પણ અહીંયા સાહેબ શ્રી હજુ સુધી હાજર નથી। તો અમારે આ રજૂઆત કરવી કોને?